Good morning, dear students. Jai Shri Krishna. In the last video, we discussed about the liberalization policy, right? Chapter number 8 આપણે સ્ટાર્ટ કર્યું હતું કે જેની અંદર આપણે ઇન્ટ્રોડક્શન ઓબ્જેક્ટિવ જે છે તે અને આફ્ટર ધેટ જે લિબરલાઇઝેશન પોલિસી છે તેના વિશે ડિસ્કસ કર્યું હતું, રાઈટ? નાવ વોટ ઇઝ ધ લિબરલાઇઝેશન કે જે તમને કીધું હતું કે વર્ડ પરથી યાદ રાખવાનું. લિબરલાઇઝેશન મીન્સ કે જે ગવર્મેન્ટના રૂલ્સ ને રેગ્યુલેશન્સ જે વધારે પડતા હતા, બરાબર, તો તેને શું બનાવવામાં આવ્યા? લિબરલ બનાવવામાં આવ્યા. જે પબ્લિક સેક્ટરને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવતું હતું અને પ્રાઇવેટ સેક્ટર એન્ટર નહીં થઈ શકતું હતું, બરાબર, તો તે ટાઈપના અમુક જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હતા, રાઈટ, તો તેને શું બનાવવામાં આવ્યા? લિબરલ બનાવવામાં આવ્યા. દેટ વોઝ ધી લિબરલાઇઝેશન. સો જે ઇકોનોમિક રિફોર્મ્સના જે 3 પોઈન્ટ્સ હતા એલપીજી, તેમાંથી જે એલ ફોર લિબરલાઇઝેશન આપણે ડિસ્કસ કર્યું હતું. હવે જે પી દેટ મીન્સ પ્રાઇવેટાઇઝેશન આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરશું. આજે આપણે ગ્લોબલાઇઝેશન વિશે ડિસ્કસ કરી દઈએ, રાઈટ? વોટ ઇઝ ધ ગ્લોબલાઇઝેશન? ગ્લોબલાઇઝેશન મીન્સ જેવી રીતે આપણે લિબરલાઇઝેશન વર્ડ પરથી યાદ રાખ્યું હતું તેવી જ રીતે આને બી આપણે વર્ડ પરથી યાદ રાખીએ. ગ્લોબલાઇઝેશન એટલે કે આખા વર્લ્ડ, બરાબર, એટલે કે આખા અર્થમાં જે બી બધી કન્ટ્રી છે, આપણા વર્લ્ડમાં જે બી કન્ટ્રી છે, એટલે કે ગ્લોબ પર, તે બધા સાથે ટ્રેડ કરવાનું, બરાબર, ટ્રેડિંગ કરવાનું. ઇટ મીન્સ ઇકોનોમિક ઇન્ટિગ્રેશન રાખવાનું. એટલે શું થયું? ગ્લોબલાઇઝેશન. પહેલાં વધારે પડતા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હતા, રાઈટ? આપણે જ્યારે ઇન્ટરનેશનલ ટ્રેડ કરતા હતા, રાઈટ, તો તેના વધારે પડતા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હતા. બટ હવે એવું નથી, છે પણ ઓછા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે. તો તેની એ બધાને ફોલો કરીને આપણી જે કન્ટ્રીની ઇકોનોમી છે તેને આપણે રેસ્ટ ઓફ ધી વર્લ્ડ સાથે ઇન્ટિગ્રેટ કરવાની છે. શું કરવાનું છે? ઇન્ટિગ્રેટ કરવાનું છે. ઇટ ઇઝ નોન એઝ ધી ગ્લોબલાઇઝેશન. એટલે કન્ટ્રીની ઇકોનોમીને વર્લ્ડ વાઇડ બનાવવાની, ગ્લોબલ વાઇડ બનાવવાની, ઇટ ઇઝ નોન એઝ ધી ગ્લોબલાઇઝેશન, રાઈટ? આપણે વર્ડ પરથી જ વસ્તુ યાદ રાખવાની છે તો એ ઇઝી બનશે. જો તમને બુકમાં આપ્યું છે કે ગ્લોબલાઇઝેશન ઇઝ ધી પ્રોસેસ ઓફ ઇન્ક્રીઝિસ કન્ટ્રીઝ ઇકોનોમિક ઇન્ટિગ્રેશન વિથ ધી રેસ્ટ ઓફ ધી વર્લ્ડ. એટલે કે કન્ટ્રીનું જે ઇકોનોમિક ઇન્ટિગ્રેશન છે તેને રેસ્ટ ઓફ ધી વર્લ્ડ સાથે આપણે ઇકોનોમીને ઇન્ક્રીઝ કરવાનું છે, રાઈટ? કેવી રીતે? કે બાય ઇન્ક્રીઝિસ ટ્રેડ ઇન ગુડ્સ એન્ડ સર્વિસીસ, બરાબર, એટલે કે આપણે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરીએ છીએ તેની વાત છે. ઇન્ક્રીઝિંગ મૂવમેન્ટ ઓફ ફિઝિકલ એન્ડ ફિનાન્શિયલ કેપિટલ, બરાબર, જે ફિઝિકલ અને ફાઇનાન્શિયલ કેપિટલની જે મૂવમેન્ટ થાય છે, મોબિલિટી થાય છે, તેમાં બી ઇન્ક્રીઝ કરવાનું. એટલે કે જે ઇન્વેસ્ટમેન્ટ થાય છે તેની વાત છે. ઇન્ક્રીઝિંગ એક્સચેન્જ ઓફ ટેકનોલોજી એન્ડ ઇન્ક્રીઝિંગ ઇન્વેસ્ટમેન્ટ બિટવીન બોર્ડર, બરાબર, કે જે ટેકનોલોજી એક્સચેન્જ થાય છે, બરાબર. આપણને ખબર છે કે આપણે ઘણી ટેકનોલોજીને આપણે શું કરીએ છીએ? ઇમ્પોર્ટ કરીએ છીએ. બિકોઝ એ ઇન્ડિયામાં પોસિબલ નથી, એટલે અમુક ઘણી ટેકનોલોજીને આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એવી ટેકનોલોજી બી આવે કે જેનું આપણે એક્સપોર્ટ પણ કરતા હોઈએ છીએ, રાઈટ? સો એ બધી ટેકનોલોજીની બે કન્ટ્રી વચ્ચે આપણે શું કરવાનું છે? ટ્રેડિંગ કરવાનું છે, રાઈટ? અને જે ઇન્વેસ્ટમેન્ટ થાય છે બે કન્ટ્રી વચ્ચે, બરાબર, કે અલગ અલગ સેક્ટરની અંદરમાં, તો તેમાં બી ઇન્ક્રીઝ કરવાનું છે. ઇટ કેન બી અંડરટેકન બાય ગ્રેજ્યુઅલી ડિક્રીઝિંગ ધી પોલિસી કંટ્રોલ વિચ સર્વ એઝ ઇમ્પેન્ડિમેન્ટ ટુ ફોરેન ટ્રેડ, બરાબર. ઇમ્પેન્ડિમેન્ટ્સ એટલે શું? જે બેરિયર્સ છે, બરાબર, ફોરેન ટ્રેડના જે બેરિયર્સ છે તેને આપણે ગ્રેજ્યુઅલી ડિક્લાઇન કરવાનું છે. બેરિયર્સ એટલે કે આપણે ફોરેન ટ્રેડ કરતી વખતે જે બી વચ્ચે આપણે એમ કહીએ ને અવરોધરૂપ બેરિયર્સ આવે છે, બરાબર, તો તેને ધીમે ધીમે ગ્રેજ્યુઅલી ડિક્લાઇન કરીને આપણે આ વસ્તુ પોસિબલ બનાવવાની છે. તે 1991 પછી ધીમે ધીમે પોસિબલ બની છે. હવે એની આપણે પ્રોસેસ જોઈએ કે કેવી રીતે એ લોકો ધીમે ધીમે ગ્લોબલાઇઝેશન લાવ્યા છે. શું કર્યું ગ્લોબલાઇઝેશનમાં એ લોકોએ? તો ઇન 1991 ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, બરાબર, એટલે કે IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે શું ડિક્લેર કર્યું? સેવરલ નેશન ઇઝ હાઈલી ઇન્ડેપ્ટેડ ટુ ઇટ એન્ડ ધસ imposed upon them to globalize and upgrade the technologies and growth of their nations, બરાબર, કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ હતો તેને અમુક કન્ટ્રીને ઇન્ડેપ્ટેડ ડિક્લેર કર્યા, રાઈટ, 1991માં, જેમાં ઇન્ડિયા પણ એક હતી. અને એ લોકો એમ કીધું કે તમારી ટેકનોલોજીને એ બધાને ઇમ્પોર્ટ કરવી પડશે, અમુક અપગ્રેડ કરવી પડશે તમારી ટેકનોલોજીને, અને તમારા નેશનને ગ્લોબલાઇઝડ બનાવવું પડશે. ધીસ વોઝ પ્રીકન્ડિશન બિફોર સેન્શનાઇઝિંગ ફર્ધર લોન ટુ ધીસ નેશન્સ, બરાબર. વધારે બીજી લોન આપવા પહેલાં IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે આ એક કન્ડિશન મૂકી, જે આપણે આગળ ઇન્ટ્રોડક્શનમાં જોઈ ગયા હતા કે ઇન્ડિયા ઇન્ડેપ્ટેડ કન્ટ્રી હતી અને એને ફર્ધર લોન સેક્શનાઇઝ કરવા પહેલાં અમુક કન્ડિશન્સ હતી કે જેના લીધે આપણે ઇકોનોમિક રિફોર્મ્સ લાવવા પડ્યા હતા.
India was one of those, and accordingly, India had to relax its policy of graduating protection of domestic industry from foreign competition. ઇન્ડિયાની જે ગવર્મેન્ટનું વધારે પડતું ઇન્ટરફિયરન્સ હતું કે જે પોતાની કન્ટ્રીના જે ડોમેસ્ટિક ટ્રેડર્સ હતા તેને બહાર નહીં જવા દેતી, એને પ્રોટેક્ટ કરતી હતી, બરાબર. જ્યાં સુધી કોઈ કોમ્પિટિશનમાં, જ્યાં સુધી હવે આપણામાં એટલે શું હોય, જ્યાં સુધી કોઈ તમારામાંથી જ્યાં સુધી કોઈ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ નહીં કરે ત્યાં સુધી કેવી રીતે ખબર પડે કે તમારામાં કઈ ટેલેન્ટ હિડન છે, બરાબર. હિડન ટેલેન્ટ ત્યાં સુધી ખબર નહીં પડે જ્યાં સુધી કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ નહીં કરે ત્યાં સુધી. તો આમાં પણ એવું જ હતું કે ઇન્ડિયાની ગવર્મેન્ટ ઇન્ડિયાના જે બિઝનેસ હતા, જે ટ્રેડર્સ હતા, તેને કોમ્પિટિશનમાં પાર્ટ લેવા નહીં દેતી હતી, બરાબર. બહાર કોમ્પિટિશનમાં પાર્ટ લેવા નહીં દેતી હતી એટલે કે આ જે ઇમ્પોર્ટ એક્સપોર્ટના જે બધું છે, ફોરેન સાથે ટ્રેડ કરવાનું છે, તે બધામાં એટલે એ બધા માટે એ ના પાડતી હતી ઇન્ડિયન ગવર્મેન્ટ, રાઈટ. સો એને શું કર્યું, ઇન્ડિયન ગવર્મેન્ટનું જે વધારે પડતું રેસ્ટ્રિક્શન્સ હતું તેને લો કર્યું, ડિક્લાઇન કર્યું. And thus India began globalizing by allowing more trade with the other nations. The following marked as a systematically globalization process. બરાબર, systematically process છે. Number 1, made license policy simple and easy. બરાબર, જે લાઇસન્સ પોલિસી હતી, બરાબર, જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ લાઇસન્સ પોલિસી એટલે કે ગ્લોબલાઇઝેશન છે એટલે આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ લઈ લેવાનો. ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવા માટે પહેલાં બહુ લેન્ધીને એવી લાઇસન્સ પોલિસી હતી, બરાબર. તો તેને કેવી બનાવી દીધી, સિમ્પલ અને ઇઝી બનાવી લીધી. ઓટોમેટિક રિન્યુઅલ લાઇસન્સ ને બધું આપણે જોઈ ગયા હતા, બરાબર. પહેલાં અમુક જગ્યા પર જઈને ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના, પોતાના બિઝનેસના પ્રૂફ આપવાના એવરી યર કે એવરી ટાઈમ પર જઈને. બટ હવે શું થશે કે એવું નહીં થશે, ખાલી અમુક ઓનલાઈન બધી પ્રોસેસ થઈ ગઈ છે હવે તો એમ પણ. અને અમુક ટાઈમે જે લાઇસન્સ છે તો ઓટોમેટિકલી જેટલી વખત આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરીએ એટલી વખત પહેલાં લાઇસન્સને બધું મેળવવું પડતું, બટ એવું હવે નથી. નેક્સ્ટ છે ઇન્ડિયા WTOનું મેમ્બર બન્યું. WTO સ્ટેન્ડ્સ ફોર વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ઇન 1995. એટલે કે વર્લ્ડ સાથે જે બી એને ટ્રેડ કરવાનું છે તો તેમાં હવે એને જે રિલેક્સેશન મળવાનું છે તે મળવા લાગ્યું, બરાબર. 1995માં એ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું મેમ્બર બન્યું, યાદ રાખજો. નેક્સ્ટ છે આજે છે તે 1995 વાળું ક્વેશ્ચન, WTOનું ફૂલ ફોર્મ 1 માર્કમાં પૂછાય તેવી રીતે IMFનું ફૂલ ફોર્મ બી પૂછી શકે, રાઈટ. નાવ બીજું શું કીધું છે કે જે આપણે આ બી જોઈ ગયા કે કરન્સી, બરાબર, જે પહેલાં માર્કેટ રેટે ઓફિશિયલી રેટે કન્વર્ટ થતી હતી, બરાબર. જે કરન્સી છે તે પહેલાં ઓફિશિયલી રેટે કન્વર્ટ થતી હતી ઇન્ડિયાની રૂપીસ, તે હવે કયા રેટે કન્વર્ટ થવા લાગી, માર્કેટ રેટે. ઓફિશિયલી રેટ એટલે ગવર્મેન્ટ એક જે રેટ ડિસાઇડ કરે તે રેટે કન્વર્ટ થતી હતી, તેની જગ્યા પર હવે માર્કેટ એટલે કે ડિમાન્ડ સપ્લાય અકોર્ડિંગલી, જે ટ્રેડના થ્રુ એ ડિટરમાઇન થાય છે, ડિમાન્ડ સપ્લાય અકોર્ડિંગલી તેના થ્રુ એ ઇન્ડિયન કરન્સી શું થવા લાગી, કન્વર્ટ થવા લાગી. એ જ કીધું છે તમને લોંગમાં આપ્યું છે. ઇન્ટ્રોડક્શન કન્વર્ટેબિલિટી ઓફ ઇન્ડિયન રૂપીઝ ઇન્ટુ ધ અધર કરન્સી એટ માર્કેટ રેટ બાય ગ્રેજ્યુઅલી રિડ્યુસિંગ કન્વર્ટિંગ એટ ધ ઓફિશિયલી રેટ. પહેલાં ઓફિશિયલી રેટે થતી હતી તે હવે માર્કેટ રેટે થવા લાગી. ધ વેલ્યુ ઓફ અવર કરન્સી ઇઝ ડિટરમાઇનિંગ બાય ધી ટ્રેડ ધેટ મીન્સ કે ડિમાન્ડ સપ્લાય અકોર્ડિંગલી ડિસાઇડ થવા લાગી, રાઈટ. નેક્સ્ટ આપ્યું છે તમને સેક્ટર વાઇઝ એન્ડ સિસ્ટમેટિકલી ઇન્ક્રીઝ FDI, બરાબર. જે FDI એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, જે ફોરેનર જે ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો તે સિસ્ટમેટિકલી એ લોકો ઇન્ક્રીઝ કર્યું. ડાયરેક્ટ કેમ નહીં કીધું, ડાયરેક્ટ ફોરેનર્સ લોકોને વેલકમ નથી કર્યા. આ વસ્તુ આપણે લિબરલાઇઝેશનમાં બી જોયું હતું કે ડાયરેક્ટ બધા સેક્ટર માટે લિબરલ નથી બની ગયું, બરાબર. સેક્ટર વાઇઝ લિબરલ બન્યું છે. તો પહેલાં કન્ઝ્યુમર સેક્ટર માટે એ લોકોએ FDIને વેલકમ કર્યું, આફ્ટર ધેટ સર્વિસ સેક્ટર માટે, અને લાસ્ટમાં ફિનાન્શિયલ. કન્ઝ્યુમર એટલે કે જે આપણા જે કન્ઝ્યુમર ગુડ્સને રિલેટેડ જે બધી ઇન્ડસ્ટ્રી છે ડિફરન્ટ, રાઈટ. એટલે કે એની અંદરમાં આપણે AC છે, TV છે, ક્લોથ છે, બરાબર, એ બધું ઇન્ક્લુડ થઈ જશે. સર્વિસની વાત કરીએ આપણે તો જે રેલવે છે, બસ છે, બરાબર, LIC છે, એ બધું બેન્કિંગ છે, એ બધી શું છે, સર્વિસ છે. તો તેના માટે FDIને વેલકમ કર્યું. અને ફાઇનાન્શિયલની વાત કરીએ, બરાબર, અને જે સ્ટોક માર્કેટ છે, શેર માર્કેટ છે, એની અંદરમાં જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તેની અંદર માટે પછીથી એ લોકોએ વેલકમ કર્યું છે, રાઈટ. એટલે સેક્ટર સિસ્ટમેટિકલી એ લોકોએ FDIને વેલકમ કર્યું છે. આફ્ટર જે તમારો આ પોઈન્ટ છે મારે ત્યાં લખાઈ ગયો છે, જોઈ લઈએ આપણે. ઇન્વેસ્ટર એન્ડ પ્રોડ્યુસર ઇન ઇન્ડિયા અલો ટુ ઇન્ક્રીઝ ફિનાન્શિયલ કોલેબોરેશન વિથ ધેર ફોરેન કાઉન્ટરપાર્ટ, બરાબર. એટલે કે ઇન્ડિયાના જે ઇન્વેસ્ટર અને પ્રોડ્યુસર છે, બરાબર, તે લોકોએ ફોરેન કાઉન્ટર એટલે કે એ લોકોના ફોરેન એને આપણે શું કહીએ બિઝનેસ પાર્ટનર સાથે જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ફોરેનમાં તો તેમાં બી એ લોકોએ ઇન્ક્રીઝ કરવું અલો કર્યું છે, બરાબર. ઇન્ડિયન ઇન્વેસ્ટરને
જો ફોરેનમાં એ લોકોના ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તેમાં બી એ લોકોએ અલાઉ કર્યું છે. આ ઇન્ડિયન ઇન્વેસ્ટરની વાત થઈ ગઈ. જો ઇન્વેસ્ટર એન્ડ પ્રોડ્યુસર ઇન ઇન્ડિયાની અંદર જે ઇન્વેસ્ટર અને પ્રોડ્યુસર છે અલો ટુ ઇન્ક્રીઝ ફિનાન્શિયલ કોલેબોરેશન વિથ ધેર ફોરેન કાઉન્ટરપાર્ટ. બરાબર, એ લોકોના ફોરેન કાઉન્ટરપાર્ટમાં જો એ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તેમાં બી એ લોકોએ ઇન્ક્રીઝ કર્યું છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે 6 નંબરનો, કે સ્ટેટ બીકમ મોર ઇન્ડિફરન્ટ ઇન ધ પોલિસી મેટર બિટવીન ડોમેસ્ટિક એન્ડ ફોરેન ઇન્વેસ્ટર. બરાબર, એટલે કે એમાં શું હતું કે અનડ્યુ પ્રોટેક્શન ફોર ધ ઇન્ડિયન ઇન્વેસ્ટર્સ અગેન્સ્ટ ફોરેન કોમ્પિટિશન વોઝ લિફ્ટેડ. એટલે કે જે વધારે પડતું પ્રોટેક્શન આપતું હતું, અનડ્યુ એટલે એક્સ્ટ્રા પ્રોટેક્શન જે આપતું હતું ઇન્ડિયન ઇન્વેસ્ટરને જે ગવર્મેન્ટ, બરાબર, ફોરેન કોમ્પિટિશનમાં અગેન્સ્ટમાં તે લોકોએ લિફ્ટેડ એટલે કે લઈ લીધું, હટાવી દીધું. બરાબર, જો ઇનડિફરન્ટ એટલે કે જે ડોમેસ્ટિક અને ફોરેન ઇન્વેસ્ટર વચ્ચે પહેલાં ઇનડિફરન્ટ એટલે ડિફરન્સિએશન કરતું હતું, બટ હવે એવું નથી. અને લાસ્ટ પોઈન્ટ છે 7th નંબરનો તમારો, કે સોશિયલ એન્ડ કલ્ચરલ ટાઈઝ વિથ ધ અધર નેશન વર ઓલ્સો ઇન્કરેજ્ડ. બરાબર, જે એટલે કે આપણે હવે બીજી કન્ટ્રીના જે કલ્ચર છે એની સોસાયટી છે એને બી આપણે તો જો કે ઇન્ડિયાએ તે એમાં બાબતમાં વધારે પડતું જ વેલકમ કર્યું છે. આપણે ક્લોથથી લઈને કંઈ બી જોઈએ તો આપણે વેસ્ટર્ન ક્લોથ્સ પહેરતા થઈ ગયા છે. બરાબર, વેસ્ટર્ન ટેકનોલોજી એટલે કે વેસ્ટર્ન કલ્ચર બી આપણે અડોપ્ટ કરતા થઈ ગયા છે. રાઈટ, સો જે સોશિયલ એન્ડ કલ્ચરલ ટાઈઝ વિથ અધર નેશન છે તેને બી ગવર્મેન્ટે ઇન્કરેજ કર્યું છે, ઇન્ક્લુડિંગ રિલેક્સેશન બાય મેની નેશન્સ ઇન ગ્રાન્ટિંગ વિઝાસ. બરાબર, બીજી કન્ટ્રીમાં આપણે વિઝિટ કરવી હોય તો તે પણ જે વિઝા ને બધું મેળવવાની જે પ્રોસેસ છે, બરાબર, તો તે પણ પહેલાં કરતાં થોડીક એ લોકોએ સારી બનાવી છે. રાઈટ, તો આ જે 7 પોઈન્ટ્સ હતા તે ગ્લોબલાઇઝેશન પ્રોસેસ કેવી રીતે ઇન્ડિયામાં સ્ટાર્ટ થયું તો તેના વિશેના હતા. કેમ આવ્યું તે તો તમને કીધું જ છે કે જે ઇન્ડેપ્ટેડ કન્ટ્રી આપણી હતી, બરાબર, ફર્ધર લોંગ સેક્શનાઇઝ કરવા પહેલાં કીધું કે તમારે તમારી ટેકનોલોજીને જે છે, બરાબર, તે સારી કરવી પડશે, અપગ્રેડ કરવી પડશે. એના માટે જે બધા જે લિબરલાઇઝેશન પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન આપણે અડોપ્ટ કરવાનું હતું. સો ગ્લોબલાઇઝેશન બી કમ્પલસરી હતું અને કેવી રીતે ધીમે ધીમે આપણે લાવ્યા છે તો તેની વાત કરી છે અહીંયા. રાઈટ, સેમ તમને આગળ બી કીધું તેમ પાછું કેવું છું, ગ્લોબલાઇઝેશન વર્ડ પરથી યાદ રાખજો કે ઇન્ડિયનની કન્ટ્રી છે, બરાબર, ઇન્ડિયન કન્ટ્રીની જે ઇકોનોમી છે, બરાબર, આપણા કન્ટ્રીની જે ઇકોનોમી છે તેને વર્લ્ડ વાઇડ બનાવી છે. બરાબર, વર્લ્ડ વાઇડ બનાવી છે. ઇટ ઇઝ નોન એઝ ધી ગ્લોબલાઇઝેશન. રાઈટ, જોઈ લેજો વિડીયો અને કોઈ બી કન્ફ્યુઝન ક્વેરીઝ હોય તો પૂછી લેજો. થેન્ક યુ.